નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લક્ષ્મી પ્રાપ્તિ માટેના સરળ ઉપાય એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 1. દરરોજ સવારે ઉઠીને આત્મવિશ્વાસ સાથે વિચારો કે લક્ષ્મી આવવાની છે. એટલા માટે ઘરને સાફ કર્યા પછી, સ્નાન વગેરે કર્યા પછી વાતાવરણને સુગંધિત બનાવો. ઘરમાં સ્વચ્છતા જાળવો. આનાથી તમારા ઘરમાં ધન કાયમ રહેશે. 2. ધન પ્રાપ્તિ માટે દર સોમવારે ભગવાન શિવના મંદિરમાં જાઓ અને ભગવાન ભોલેનાથના શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચઢાવો અને પવિત્ર રુદ્રાક્ષની માળાથી ઓમ સોમેશ્વરાય નમઃનો જાપ કરો. તેનો 108 વાર જાપ કરો, એટલે કે એક જપમાળા કરો. તેમજ દરેક પૂર્ણિમાના દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને ચંદ્ર ભગવાનને અર્ધ અર્પણ કરો અને ધંધા વ્યવસાયમાં પ્રગતિ માટે પ્રાર્થના કરો. તેની અસર તરત જ દેખાશે. 3. શુક્રવારના દિવસે ચાંદીના સિક્કાની સાથે પીળા કપડામાં 5 કોડી અને થોડું કેસર બાંધીને તિજોરીમાં કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખો. હળદરના થોડા ટુકડા સાથે રાખો. થોડા દિવસોમાં તેની અસર જોવા મળશે. 4. અઠવાડિયામાં કોઈ પણ એક ઉપવાસ કરો. જો તમે તેને સોમવારે કરશો તો ધનનો કરતા ચંદ્ર પ્રસન્ન થશે. મંગળ કરશો તો બજરંગબલી, બુધ કરશો તો શ્રી ગણેશ, ગુરુ કરશો તો વિષ્ણુજી, શુક્ર કરશો તો મા લક્ષ્મી, શનિ કરશો તો શનિદેવ, રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થશે. ધન, સુખ અને સૌભાગ્યના આશીર્વાદ આપશે. 5. શુક્રવારે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને સાવરણીનું દાન કરો. કનકધારા સ્ત્રોતનો પાઠ પણ કરો. આ કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. છોકરીઓને ખીરનો પ્રસાદ આપવો. આનાથી તમારી સંપત્તિ વધવા લાગશે. 6. શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને લાલ બિંદી, સિંદૂર, લાલ ચૂંદડી અને લાલ બંગડીઓ અર્પણ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. 7. શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુને અભિષેક કરો. આ ઉપાયથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. 8. દર શુક્રવારે સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી તુલસીની પૂજા કરો. તુલસીના છોડને કાચા દૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો. પછી તમારી ઈચ્છા માતા તુલસીને જણાવો. તેની પૂર્ણતા માટે પ્રાર્થના કરો. તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે. 9. શુક્લ પક્ષમાં કોઈ પણ મંગળવાર અથવા ગુરુવારે આખા સૂકા ધાણા અને 21 રૂપિયાના સિક્કા માટીના વાસણમાં મૂકો અને તેને માટીથી ઢાંકી દો. પછી એમાં થોડું પાણી મિક્સ કરો. તેને અંદર મૂકો અને આ પાત્રને ઉત્તર દિશામાં રાખો. સાથે જ તેને રોજ પાણી આપો. જ્યારે કોથમીર વધે ત્યારે તેનો ઉપયોગ કરો. તેમજ સિક્કાઓને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પર્સમાં રાખો. ટૂંક સમયમાં ઘરમાં ધનનો પ્રવાહ વધશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.